સૌરાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર। રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો છે। સૌરાષ્ટ્રની રાજનીતિને અસર કરે એવા મોટા સમાચાર એટલા માટે કહી શકાય કેમ કે ખેડૂત આગેવાન રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ગાંધીનગર કમલમ ખાતે તેમણે કેસરીયો ધારણ કર્યો હતો અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ આ સમયે હાજર હતા। વર્ષ 2017થી 18 ખેડૂતો માટે રાજુ કરપડાએ લડત ઉપાડી હતી। સાથે જ વર્ષ 2021માં પણ રાજકીય પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ નાયબ મુખ્યમંત્રી અને રાજુ કરપડાની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુલાકાત થઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છોડીને આવ્યા હતા। ભાજપમાં જોડાયા બાદ કરપડાની આ પ્રથમ મુલાકાત હતી જેમાં નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી। નાયબ મુખ્યમંત્રીએ 2 મિનિટ સુધી તમામ આગેવાનો અને રાજુ કરપડા સાથે શુભેચ્છા મુલાકાત કરી તમામને શુભેચ્છાઓ પાઠવી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત અમલીકરણ અંગે હાઈકોર્ટમાં પિટિશન કર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે 27% અનામતના અમલીકરણ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। 10 દિવસ પહેલા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવી છે। પાસ નેતા દિનેશ બાંભણિયાએ આ અંગે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। તેમનું કહેવું છે કે ગુજરાતમાં ઓબીસી અનામતના અમલીકરણ મુદ્દે વિવાદ વકર્યો છે। પાસ નેતા દિનેશ બાંભણિયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યા વગર જ તેનો અમલ કરવો એ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે। તેમણે વધુમાં ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવી સરકારોએ અનામતના મુદ્દે ચૂંટણીઓ અટકાવી હતી પરંતુ અહીં રિપોર્ટ પબ્લિશ કર્યા વિના જ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે। સ્વાયત્ત કમિશન બનાવવા અંગેની સુપ્રીમની ગાઈડલાઈનનું પણ પાલન ન થતું હોવાનો આક્ષેપ દિનેશ બાંભણિયાએ કર્યો છે। દિનેશ બાંભણિયાનું કહેવું છે કે આ તમામ લોકોના અધિકારની લડાઈ છે અને અધિકાર માટે લડવું એ મૂળભૂત હક છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ નક્કી કરીને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા 20 જેટલા મજબૂત ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે અને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે। પ્રદેશ કક્ષાએથી આ ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી છે, જેથી પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં છે। હજુ પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ છે અને સાંજ સુધીમાં વધુ 10 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે। મનપાની ચૂંટણી નજીક આવતા સોસાયટીઓમાં વિરોધના સૂર ઉઠવાનું થયું શરૂ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા તમામ પક્ષો અત્યારે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે। શાસક પક્ષના જે નેતાઓ વિકાસના દાવા કરતા હતા તે દાવા ખોખલા સાબિત થયા છે। રાજકોટના વોર્ડ નંબર 1માં આવેલી ઋષિવાટિકા સોસાયટીના સ્થાનિકોએ ગંદકીને લઈને વિરોધ છે તે કર્યો હતો। તે દરમિયાન દેશી દારૂ પીને આવેલા શખ્સે ધમાલ મચાવી હતી। સોસાયટીના રહીશોએ તેનો ઘેરાવ કર્યો હતો અને આસપાસની જે ઝૂંપડપટ્ટી છે તેમાં 30 વર્ષથી દારૂ વેચાતા હોવાના આ દારૂડિયાએ જે આક્ષેપ કર્યા હતા તેને લઈને સ્થાનિકો દ્વારા ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી અને પોલીસની કામગીરી પર પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે। વોર્ડ નંબર 1માં આવેલી ઋષિવાટિકા સોસાયટીના સ્થાનિકોએ ગંદકીને લઈને કર્યો વિરોધ, સાથે દારૂની ભઠ્ઠીઓ પર કરી જનતા રેડ। મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકોને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। મોરબીના વદેપર વોર્ડ નંબર 13માં લોકોને અસુવિધા મળી રહી છે। અહીં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે અને નિયમિત પાણી ન મળતા લોકોને હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જ ખાડાઓથી ભરેલા ખરાબ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે। જ્યારે બાળકો માટે આંગણવાડીની માંગ પણ લાંબા સમયથી અધૂરી છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે અને તેઓ આવનારી ચૂંટણીમાં સારા ઉમેદવારની પસંદગી દ્વારા પોતાની સમસ્યાઓની ઉકેલની આશા રાખી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં સારા ઉમેદવારની મતદારો આશા રાખી રહ્યા છે, જેના થકી લોકોના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવી શકે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી વધી શકે છે।
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણની વચ્ચે હવામાન વિભાગે ગરમીનું જોર વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી શકે છે, જેના ભાગરૂપે મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થાય તેના માટે ગરમીથી બચવા માટે શહેરીજનોને સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ જ કારણથી રાજ્યમાં ગરમીનો પારો વધવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ શકે છે. સુરતમાં ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 4 કંપનીઓને 500 જેટલી ગેસની બોટલ આપવામાં આવી છે. આ પ્રયાસ વતન ગયેલા શ્રમિકોને પાછા લાવવા માટેના છે. સુરતમાં 4 ગેસ કંપનીઓ દ્વારા 500 બોટલો અપાઈ છે. ગેસની બોટલ તમામ ઇન્ડસ્ટ્રીને આપવામાં આવશે, સાથે શ્રમિકોને પણ પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે હવે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીને ગેસ આપવાની વાતથી કાપડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. ગઈકાલથી જ ગેસના બાટલાઓ ઇન્ડસ્ટ્રીને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગઈકાલે 4 ગેસ કંપનીઓ દ્વારા 500 બોટલો આપી દેવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલી તમામ ઇન્ડસ્ટ્રીને આપવામાં આવશે. હવે શ્રમિકોને પણ પરત બોલાવવા માટેની વ્યવસ્થા કરાઈ રહી છે, જેથી તેઓની રોજગારી ફરી મેળવી શકે છે અને ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો ધમધમી શકે છે. સીઝ ફાયરની જાહેરાત પણ થઈ ચૂકી છે, એટલે હવે વેપારીઓમાં ફરી વિશ્વાસ વધશે. હકારાત્મક માહોલ બનાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે કાપડ ઉદ્યોગને નવી આશા અપેક્ષા ફરીથી જાગી છે અને ટૂંક સમયમાં જ કાપડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે તેવી આશા અપેક્ષા સેવાઈ રહી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસે ગુંડા તત્વોનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી. સુરતના લિંબાયતમાં અસામયિક તત્વોનું સરઘસ કાઢી પોલીસે ગુંડા તત્વોનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી છે. આરોપીએ રુસ્તમ પાર્કમાં ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો જૂની અદાલતમાં કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીને ઘરમાં ઘૂસી હુમલો કરાયો હતો. તે ઉપરાંત જો ફરિયાદ કરી તો ખતમ કરી નાખીશું તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં સરઘસ કાઢ્યું છે. આ રીતે લિંબાયત પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આરોપીઓનું સરઘસ કાઢી તેઓની શાન ઠેકાણે લાવી છે. વડોદરાના કોટા વિસ્તારમાં આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને તેને કૂદી સીધી રસ્તાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની તીવ્રતા જોઈ શકાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કાર ચાલક સહિત એક વ્યક્તિની અટકાયત પણ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત કરોડો રૂપિયાની એને કૌભાંડનો મામલો. તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ. તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા વર્ષ 2023થી વર્ષ 2025 સુધીમાં કુલ ₹1,22,00,000થી વધુનો અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું. કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનમાં માફી માંગ્યા પછી પણ વિરોધ યથાવત છે. અમદાવાદમાં થલતેડ વોર્ડમાં ખડગેનો વિરોધ કરાયો. આસામની એક ચૂંટણી પ્રચાર સભાની અંદર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત માટે કરેલા નિવેદનને લઈ સતત વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સોશિયલ મીડિયા પર આ બદલ ખેદ વ્યક્ત કરી માફી માંગી હતી, છતાં પણ ગુજરાતમાં તેનો વિરોધ યથાવત છે. આજે અમદાવાદના થલતેજ વોર્ડના કાર્યકર્તાઓએ ખડગેના નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ કહ્યું કે ગુજરાતમાં રહેવું હોય અને ગુજરાતના ગાંધી અને સરદારના ગુજરાતમાં ગાંધી સરનેમ રાખવી હોય તો કોંગ્રેસના નેતાઓએ આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ. વારંવાર કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતની અસ્મિતાનું અપમાન કરે છે. માફી માંગી દેવાથી ગુજરાતની અસ્મિતાનું સન્માન નહીં કરી શકાય. છેલ્લા 4 દિવસથી ભાજપ ગુજરાતની અસ્મિતાના મુદ્દે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપ માટે મહત્વનો રહેશે. અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં સરેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કોઈપણ પ્રકારની સુરક્ષા કે સેફટી વિના વેચાઈ રહ્યા છે પનીર, અને જે વાત સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવી.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ખુલ્લા રસ્તાઓ પર પનીરનું વેચાણ થઈ રહ્યું છે. ન કોઈ કવર, ન કોઈ હાઇજીન કે ન કોઈ ફૂડ સેફ્ટીનું પાલન, ઉપરાંત ધૂળ, ધુમાડા અને ગંદકીની વચ્ચે ખુલ્લી થેલીઓમાં આ પનીર વેચાઈ રહ્યું છે અને તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખરેખર રમત રમતા હોય તેવું લાગી રહ્યું છે. માત્ર નફાખોરી માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરનારા આવા કેટલાક વેપારીઓ વિરુદ્ધ ફૂડ વિભાગના અધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટું મહત્વનું છે, કારણ કે આવા પનીર ઝડપથી બગડી જાય છે અને તેનાથી ફૂડ પોઈઝનિંગ, પેટના ચેપ અને અન્ય ગંભીર સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. ત્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન જે હકીકત સામે આવી છે, જે બાદ તંત્ર શું પગલાં લે છે અને આવા વેપારીઓ વિરુદ્ધ કેડા ખાતે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું મહત્વનું છે. રિયાલિટી ચેકમાં એક હકીકત પણ સામે આવી કે જ્યાં પનીર વેચાય છે ત્યાં ન તો સ્વચ્છતા રાખવામાં આવે છે, ઉપરાંત વાહનોની ધૂળ અને ધુમાડાની વચ્ચે આ પનીર વેચાય છે. ત્યારે ફૂડ વિભાગ કોઈ મોટી હોનારત અથવા તો કોઈ મોટા બનાવની રાહ જોઈને બેઠું છે કે આખરે તેમની તંત્રની આંખો ક્યારે ખુલે છે તે જોવું મહત્વનું છે. વડોદરામાં પનીરની ગુણવત્તા અને વેપાર મામલે પનીરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં ભેળસેળ અને અસલી પનીર વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે. પનીર ઉદ્યોગ અંગે પ્લાન્ટ સંચાલક હુસેન અમરેલીવાલાએ જણાવ્યું કે શહેરમાં પનીરના પ્લાન્ટ ખૂબ જ ઓછા છે અને ભેળસેળ કરનાર વેપારીઓના કારણે તેમને નુકસાન વેઠવું પડે છે, કારણ કે આવા લોકો ઓછા ભાવે પનીર વેચે છે. તેમણે કહ્યું કે ઓરિજિનલ પનીરનો ભાવ અંદાજે 350 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જ્યારે એનાલોગ પનીર પામોલિન તેલથી બનાવવામાં આવે છે. પ્લાન્ટના સંચાલક હુસેન અમરેલીવાલાનું કહેવું છે કે સરકારની કડકાઈ વધતા હાલ મિલાવટખોરોની સંખ્યા ઘટી છે. અસલી પનીરના નામે નકલી પનીર વેચવાનો ચાલી રહ્યો છે કાળો કારોબાર. પ્રોટીન આપતું પનીર હવે આપી રહ્યું છે પેટની અલગ અલગ બીમારીઓ, કારણ કે અસલીના નામે વેચાય છે નકલી પનીર. શુદ્ધ અને ઓરિજિનલ પનીર 500 થી 600 રૂપિયા કિલોએ વેચાય છે અને તે પીળાશ પડતું હોય છે, પરંતુ વનસ્પતિ તેલમાંથી બનતું પનીર 200 થી 300 રૂપિયામાં વેચાય છે. તેના લીધે પેટની અલગ અલગ બીમારીઓ સર્જાય છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં નકલી પનીરનો ચાલી રહ્યો છે કાળો કારોબાર. વનસ્પતિ તેલમાંથી બનતા નકલી પનીરનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ હોટલ અને કેટરર્સના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.